नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्रायाणम् नमो ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના ઉપક્રમે દર મહિનાના પહેલા શનિવારે યોજાતી વ્યાખ્યાનમાળામાં જૈન ધર્મના ઊંડા અભ્યાસી, સંશોધક અને વિશેષ કરીને જૈન ધર્મના તત્વચિંતન ઉપર વિદ્વાનો વક્તવ્ય આપે છે. આપણે અભયભાઈને સાંભળવા છે. અભયભાઈ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને એમાં પણ જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી છે. એક સંશોધક છે. એમને કોઈ પણ વિષય વિશે વ્યાખ્યાન આપવાનું નિમંત્રણ આપીએ એટલે એ પહેલાં એ વિષય ઉપર પૂરેપૂરો અભ્યાસ કરે, એ વિષયના સંદર્ભ પુસ્તકો પણ તપાસી જાય અને પછી એ પોતાનું વક્તવ્ય આખું તૈયાર કરે છે. એક અધ્યાપક તરીકે પણ તેઓ પૂરેપૂરા સુસજ્જ છે. મુંબઈ યુનિવર્સિટીમાં તેઓ ગુજરાતી વિષયના અધ્યાપક છે. એમના માર્ગદર્શન હેઠળ 6 વિદ્યાર્થીઓ પીએચડી થઈ ચૂક્યા છે અને બીજા 8 વિદ્યાર્થીઓ પીએચડીનું કામ કરી રહ્યા છે. માત્ર અભ્યાસ જ એમની પ્રવૃત્તિ નથી, પણ સંશોધન કરવું, પુસ્તકો લખવા એ પણ એમનો એક સંશોધક તરીકેનો શોખનો વિષય છે. એમની પાસેથી આપણને ઘણા બધા પ્રકાશનો મળે છે. એમાં મુખ્યત્વે એમણે જે પીએચડી કર્યું 24 સ્વરૂપ અને સાહિત્ય, અને પછી એનું પુસ્તક આપણને એમની પાસેથી જ પ્રાપ્ત થયું. શત્રુંજય ગિરિરાજ, અરહદ ભક્તિસાગર, જૈન રાસ વિમર્શ, મધ્યકાલીન પદ્યકૃતિ વિમર્શ, મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતા, આ એમની પાસેથી આપણને પ્રાપ્ત થયેલા સંગ્રહો છે. આ બધા જ પુસ્તકોના શીર્ષકો સૂચવે છે તે મુજબ તેઓ મધ્યકાલીન સાહિત્ય તો ખરું જ ખરું, પણ એમાંય જૈન સાહિત્યના એ ઊંડા અભ્યાસી તરીકેની એક છાપ મૂકી જાય એવા એમના આ પુસ્તકો છે. એમણે વિદ્યાર્થીઓની અનેક પેઢીઓ તૈયાર કરી છે. વિદ્યાર્થીઓમાં પડેલી જે શક્તિ છે એને બહાર લાવવાનું કામ પણ અભયભાઈ કરે છે. અભ્યાસ દરમિયાન એ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે અને એમના જીવન ઘડતરને પણ ઘડતા જાય છે. આવા એક જૈન ધર્મના ઊંડા અભ્યાસી આજે આપણને મળ્યા છે. જૈન સાહિત્ય સમારોહ હોય, જૈન જ્ઞાન સત્ર હોય કે જૈન અધિવેશન હોય
કે જૈન વિશ્વકોશમાં લેખો લખવાનું હોય, પણ એ પૂરેપૂરી સજ્જતા સાથે તેઓ આ બધા જ કાર્યોમાં જોડાય છે. એમણે આજે એવો વિષય પસંદ કર્યો છે, અરિહંતના અતિશયો. એને માટે પણ એમણે તત્વાનંદ વિજયજી મહારાજ સાહેબનું આખું પુસ્તક તેઓ વાંચી ગયા અને પછી એને કેન્દ્રમાં રાખીને એમણે અરિહંતના અતિશયો વિશે વાત કરી છે. આવો આપણે અભયભાઈને સાંભળીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સભ્ય સાહુણમ, એસો પંચનમુક્કારો સભ્ય પાવપણાસણો, મંગલાણમ ચ સભ્યેસિમ પરમમ હવૈ મંગલમ. આજના વ્યાખ્યાનનો પ્રારંભ આપણે એક બાયોલોજિકલ ઘટનાથી કરીએ છીએ. આકાશમાં પતંગિયાઓ ઉડતા હોય છે, રંગબેરંગી, અદ્ભુત, સુંદર એવા આ પતંગિયાઓ. પણ આ પતંગિયાની પૂર્વ અવસ્થામાં એ તો નાનકડી ઈયળ હોય છે. આ ઈયળ જ્યારે પતંગિયાની બનવાની પ્રક્રિયા કરે છે ત્યારે એવું કહેવાય છે કે એ પતંગિયાનું પેલા રૂપ જુએ છે, પતંગિયાનું સૌંદર્ય જુએ છે અને પોતાની આજુબાજુ એક કોસેટો રચી દે છે અને સતત ધ્યાન કરે છે કે હું પણ ક્યારે પતંગિયું બનું. અને કહે છે કે એ ધ્યાનને લીધે એ પતંગિયા જે છે એ ઈયળ છે પતંગિયામાં રૂપાંતર પામે છે. શાસ્ત્રકારો પણ આ પતંગિયાનું એક્ઝામ્પલ લઈને વાત કરે છે. આનંદગંજી મહારાજ પોતાના સ્તવનમાં કહે છે કે ઇલિકા ઈયળ જે છે એને ભૃંગી ચટકાવે, ભમરી જે હોય એ ઈયળને ચટકો મારે અને ચટકો મારે પછી એ ભમરી એ ઈયળ જે છે એ ભમરી બનવાની પ્રક્રિયાનો પ્રારંભ કરે, પોતાની આજુબાજુમાં કોસેટો રચે અને હું પણ ક્યારે ભમરી બનું, હું પણ ક્યારે પતંગિયું બનું, આવા વિચારમાંથી એ પતંગિયું બને છે. અરિહંત જે છે આપણે સૌને માટે આદરણીય, ઉપાસ્ય અને આપણા સૌની ઈચ્છા હોય છે કે આપણે પણ અરિહંત ભગવંતે જેવું શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવું શુદ્ધ આત્મતત્વને આપણે પ્રાપ્ત કરીએ. આ આત્મતત્વની પ્રાપ્તિને માટે અનેક માર્ગો બતાવવામાં આવ્યા છે, પણ એ અનેક માર્ગમાંનો એક માર્ગ છે, એ છે આ તીર્થંકરોનું ધ્યાન કરવું. તીર્થંકરોના ધ્યાનના પ્રતાપે સાધક પોતે તીર્થંકર સ્વરૂપ થઈ જાય છે. આ વાતને ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે નવપદ પૂજામાં, શ્રીપાદ રાસમાં અને અન્યત્ર પણ ખૂબ સુંદર રીતે વાત કરી છે. અરિહંત પદ ધ્યાતો થકો દવ્વહ ગુણ પજ્જાય રે, ભેદ છેદ કરી આત્મા અરિહંત રૂપે થાય રે. તો આ અરિહંતનું ધ્યાન જે કરવાની વાત છે, તો આ અરિહંત પદ ધ્યાતો થકો દવ્વહ ગુણ પજ્જાય રે. તો એની અંદર દ્રવ્ય છે એ તો પરમાત્માના શુદ્ધ આત્મદ્રવ્યનું ધ્યાન થાય, અથવા તો એમની પૂર્વાવસ્થાનું પણ ધ્યાનને દ્રવ્યનું ધ્યાન કહી શકાય. ગુણ જે છે એ પરમાત્માના 12 ગુણોની વાત શાસ્ત્રમાં કરવામાં આવી છે. તો આ 12 ગુણોનું ધ્યાન કેવી રીતે કરવું? તો આ 12 ગુણની અંદર જે છે 8 મહાપ્રાતિહાર્ય અને 4 અતિશયની વાત શાસ્ત્રકારોએ કરી છે. 8 પ્રાતિહાર્ય અને 4 જે આપણે અતિશયો, એ મળીને કુલ 12 ગુણ થાય છે. તો આવા 12 ગુણવાળા અરિહંત ભગવંતના ધ્યાનની પ્રક્રિયાને આપણે સમજીએ. ત્રિજય પૌત્ર સ્તોત્ર અતિ મંગલકારી 170 ઉત્કૃષ્ટ તીર્થંકરોનું સ્મરણ કરનારા સ્તોત્રની અંદર આ ધ્યાનની પ્રક્રિયાનો નિર્દેશ છે. 34 ऐसे जुआ 8 माँ पाड़ी हेर कय सोहा, તિથ્થેરા ગય મોહા જાય અવ્વા પયત તેણમ. 34 અતિશયોથી યુક્ત, 8 મહાપ્રાતિહાર્યોથી સુશોભિત અને ગતમોહ, જેમનો મોહ નષ્ટ પામ્યો છે એવા તીર્થંકરોને પ્રયત્નપૂર્વક ધ્યાન કરવું. આવા તીર્થંકરોનું પ્રયત્નપૂર્વક ધ્યાન કરવું. તો એ
34 અયસે જુઆ. તો તમે કહેશો કે હમણાં જ 4 અતિશયની વાત કરી અને હવે તમે 34 અતિશયને વાત કેમ કરો છો? તો 4 અતિશય એ મૂળ અતિશય એટલે કે મુખ્ય અતિશયો છે. એને સમજવા માટે એનો વિસ્તાર કરીને 34 અતિશય કરવામાં આવ્યા છે. એ 34 અતિશયને આપણે સમજીએ છીએ ત્યારે પરમાત્માની વૃદ્ધિને, વૈભવને આપણે બહુ સારી રીતે સમજી શકીએ છીએ. તો એ 34 અતિશય જુઆ 8 માહ પાડી હેર કહે સોહા તિથેરા ગય મોહા જાય અવ્વાપયત તેણમ. તો આ જે ગાથા છે એ ગાથાનો વિસ્તાર કરતાં કરતાં આપણે અરિહંતના ધ્યાનની રીતને સમજશું. કેમ કરીને આ આપણા લાડલા અરિહંતને હૃદય મંદિરમાં સ્થાપિત કરી શકીએ. આ અરિહંત પ્રભુને કેવી રીતે આપણા હૃદય મંદિરમાં સ્થાપિત કરીને આપણા હૃદયને પવિત્ર કરી શકીએ. આપણા હૃદયની અંદર એમના અસ્તિત્વને બોલાવીને આપણા આત્માને પણ એમના જેવા જ પવિત્ર બનાવવાની દિશામાં કદમ માંડી શકીએ એ વિશેનો વિચાર કરશું. આપણે જે ઋષભદેવ ભગવાનના સ્તવનની એક પંક્તિ બહુ જ પ્રસિદ્ધ છે. 4 અતિશય મૂળથી 19 દેવના કીધ કર્મ ખપ્યાથી 11 એમ સમવાયાંગે પ્રસિદ્ધ. એટલે સમવાયાંગ સૂત્રની અંદર એમ કહેવાયું છે કે પરમાત્માના 4 અતિશય મૂળથી હોય, 34 દેવો કરે અને મિચ્છામી દુક્કડમ 19 દેવો કરે અને 11 કર્મ ખપ્યાથી થાય. એમ 34 અતિશયથી તીર્થંકરો સુશોભિત હોય છે. તો આ 4 અતિશય એમને જે સહજ અતિશય કહેવાય, જન્મથી હોય, એ છે એમના શ્વાસોચ્છ્વાસ કમળ જેવા હોય, એમની કાયા અત્યંત નિર્મળ અને સુગંધી હોય, એમનો શ્વાસોચ્છ્વાસ કમળ જેવો હોય અને એમના રુધિર અને આમીષ એટલે કે માંસ એ દૂધ જેવા હોય. તો આવા 4 મંગલમય અતિશય એ એમની પૂર્વભવની સાધનાથી આ જન્મમાં તેઓ વિશિષ્ટ છે એવું દર્શાવતા એમના જન્મથી જ જોડાયેલા હોય છે. માતાના ગર્ભમાંથી જન્મ લે એ સમયથી આ 4 અતિશય અત્યંત પ્રગટ હોય છે. તો આ 4 અતિશયો એમને જન્મથી જ પ્રગટ થયેલા હોય છે. બીજા નંબરે આવે છે કર્મ ખપ્યાથી 11. જ્યારે કર્મ ખપી જાય છે, કેવળ જ્ઞાનનો સૂર્ય ઉદયમાન થાય છે, ત્યારે એવું દિવ્ય અજવાળું એમના મુખ પર ઉદિત થાય છે કે એ જે અજવાળું છે એ સામાન્ય માણસ જોઈ ન શકે. એટલે એ તેજ એમના મુખની આજુબાજુમાં આભામંડળ રૂપે, ભામંડળ રૂપે, અત્યારે આભાનું સાયન્સ બહુ ડેવલપ થયું છે. લોકો ઓરા ચેક કરતા હોય છે. એટલે દરેક મનુષ્યની આજુબાજુમાં એક ઓરા હોય છે, પણ તીર્થંકરોનું ઓરા એટલું બધો પ્રબળ અને તેજસ્વી હોય છે, જેને આપણે ભામંડળ કહીએ છીએ. એ 12 જે સૂર્ય જેવા દેદીપ્યમાન 12 સૂર્ય જેવા એ ભામંડળથી પરમાત્મા સુશોભિત થાય છે. એમના પરમાત્માના જે અનેક પ્રકારના અતિશયો છે એની અંદર આ એક મુખ્ય અતિશય, એક પ્રાતિહાર્ય એ ભામંડળ બને છે. પરમાત્માની વાણી સર્વજીવોને સમજાય એવી હોય છે. એમના સમવસરણની અંદર લાખો મનુષ્યો સહજ રીતે સમાઈ જાય છે અને પરમાત્માનો જે અપાયા પગમાતિશય એનો વિસ્તાર આ કર્મ ખપ્યાથી 11ની અંદર જોવા મળે છે કે પરમાત્મા જે ભૂમિમાં વિહાર કરે ત્યાં વેર ન હોય, ત્યાં તીડ વગેરે અથવા તો અન્ય પંખીઓ વગેરેથી અનાજ ખવાવાનો જે ઉપદ્રવ હોય એ પણ ન હોય, દુષ્કાળ ન હોય, અતિવૃષ્ટિ ન હોય, અનાવૃષ્ટિ ન હોય. અને એ જ રીતે જે સ્વચક્ર ભય એટલે કે પોતાના જ ગામની અંદર, પોતાના જ નગરની અંદર આતંક, વિદ્રોહ આ બધી વસ્તુઓ ન હોય. એવી જ રીતે બીજાઓ દ્વારા પણ, બીજા દેશ દ્વારા પણ આક્રમણ ન હોય. તો આ 125 યોજનની ભૂમિમાં આ અપાયા પગમાતિશયનો વિસ્તાર કર્મ ખપ્યા પછી થાય છે. તો એ પછી દેવતાઓએ રચેલા અતિશયોની વાત આવે છે. તો પરમાત્માની ભક્તિને કરવા માટે 4 નિકાયના દેવો, 4 નિકાયમાં જે અધોલોકમાં રહેલા ભવનપતિ, તિર્છાલોકમાં રહેલા વ્યંતર અને વાણવ્યંતર દેવો, આકાશમાં રહેલા
જ્યોતિષ દેવો અને સ્વર્ગલોકમાંથી વૈમાનિક દેવો પૃથ્વીલોક પર આવે છે અને પરમાત્માની ભક્તિને કરવા માટે સમવસરણથી માંડીને અનેક પ્રકારની રચનાઓ કરે છે. તો આ સમવસરણની જે રચના છે એના કેન્દ્રની અંદર એવું અદ્ભુત અશોક વૃક્ષનું નિર્માણ કરે છે કે જે અશોક વૃક્ષ આપણને ભવ્ય જીવોના શોકનું નિવારણ કરે છે. અશોક વૃક્ષને આપણે સમજીએ છીએ આસોપાલવ, પણ અશોક વૃક્ષ એ આસોપાલવ નથી. અશોક વૃક્ષ એ બોટનિકલી જેને આપણે સીતા અશોકના નામે ઓળખવામાં આવે છે એ અશોક વૃક્ષ, જેના પાંદડા તાંબા જેવા રંગના હોય છે. નવા પાંદડા આવે ત્યારે તાંબા જેવા ચમકતા રંગવાળા હોય છે અને એની પર કેસરી અને લાલ ફૂલના ખૂબ સુંદર ગુચ્છા આવતા હોય છે. એ અશોક વૃક્ષ ભગવાનની પાછળ હોય છે. આ અશોક વૃક્ષ એ અત્યંત દેદીપ્યમાન અને તેજસ્વી હોય છે. એની પર લાલ રંગના ફૂલો અને અનેક ધજાઓ, અનેક પ્રકારની ઘૂઘરીઓ વગેરે સુશોભિત હોય છે. આ અશોક વૃક્ષ એ સમગ્ર સમવસરણના કેન્દ્રમાં હોય છે. ભગવાન જ્યારે દેશના આપવા માટે પધારે છે ત્યારે પ્રથમ એ અશોક વૃક્ષની આજુબાજુમાં પ્રદક્ષિણા દે છે. એટલે આ અશોક વૃક્ષનું પોતાનું ખૂબ જ મહત્વ છે. સર્વ પ્રાતિહાર્યોમાં પ્રથમ પ્રાતિહાર્ય એ અશોક વૃક્ષ છે. આ અશોક વૃક્ષ ભવ્ય જીવોને એમ કહે છે કે પ્રભુજી આ પૃથ્વીલોક પર પધાર્યા છે તો હવે કોઈ શોક કરવાની જરૂરત નથી. આ અશોક વૃક્ષનો સ્વાભાવિક જ ગુણ છે કે એની છાયામાં બેસીએ તો શોક દૂર થઈ જાય. આ અશોક વૃક્ષના અનેક ઔષધીય ગુણો છે. આ અશોક વૃક્ષ પર અનેક સુંદર પંખીઓ મધુર અવાજ કરી રહ્યા હોય છે અને આવું એક પરમાત્માના પોતાની ઊંચાઈથી 12 ગણી ઊંચાઈવાળું એવું આ અશોક વૃક્ષ સમવસરણના મધ્ય ભાગમાં ખૂબ સુંદર રીતે શોભી ઉઠે છે. આ દેવો રચે છે, પણ દેવોની પોતાના સ્વર્ગની અંદર નંદનવન, ઇન્દ્રના નંદનવનના જે સુંદરતમ વૃક્ષોથી પણ અનેક ગણું આ સુંદર એવું આ અશોક વૃક્ષ હોય છે. આ અશોક વૃક્ષને જોઈને ભવ્ય જીવોના સર્વ શોક શાંત પામે એવી આ અદ્ભુત રચના હોય છે. આ અશોક વૃક્ષનું ધ્યાન, આપણી જે વાત છે કે અરિહંતને અષ્ટ પ્રાતિહાર્યથી યુક્ત જે ધ્યાન કરવાનું છે, તો એની અંદર આ અશોક વૃક્ષનું ધ્યાન સાધકને અનેક પ્રકારના રોગ અને ઉપદ્રવમાંથી મુક્ત કરે છે અને પરમાત્માની સાથે એક પ્રકારનું તાદાત્મ્ય સાધવામાં ખૂબ જ અનુકૂળ થાય છે. કારણ કે આ અશોક વૃક્ષની ઉપર બોધિ વૃક્ષ હોય છે. એટલે કે પરમાત્મા જે વૃક્ષની નીચે કેવળ જ્ઞાન પામ્યા હોય એ વૃક્ષ અશોક વૃક્ષની ઉપર બિરાજમાન કરવામાં આવ્યું હોય છે. તો પરમાત્મા મહાવીરનું સાલ વૃક્ષ, ઋજુવાલિકાના કિનારે પ્રભુ મહાવીર કેવળ જ્ઞાન પામ્યા અને એ કેવળ જ્ઞાન પામ્યા તે સાલ વૃક્ષ અને ઋષભદેવ ભગવાન ત્રિવેણી સંગમે, જ્યાં ગંગા, યમુના, સરસ્વતી ત્રણેયનો સંગમ થાય છે, એ પ્રયાગરાજમાં કેવળ જ્ઞાન પામ્યા. ત્યાંનું વટવૃક્ષ એ ન્યગ્રોધનું વૃક્ષ અથવા તો વટવૃક્ષ એ આ આપણા અતિશય દેદીપ્યમાન એવા અશોક વૃક્ષની ઉપર હોય છે. એટલે કે પરમાત્માની જ્ઞાનના, કેવળ જ્ઞાનના પરમ પવિત્ર વાઇબ્રેશન્સને એ લઈને ચાલે છે. એવી જ રીતે આ અશોક વૃક્ષની નીચે પરમાત્મા દેશના આપે છે. એટલે દેશનાના શબ્દો આ અશોક વૃક્ષ નિરંતર સાંભળે છે અને આ નિરંતર સાંભળવાને લીધે એ વાઇબ્સ, આપણે કહીએ છીએ ને કે દરેક જગ્યા પરના પોતપોતાના વાઇબ્રેશન્સ હોય છે, એવી રીતે અશોક વૃક્ષની અંદર પરમાત્માની જે દેશનાની ચેતના સમાઈ જાય છે અને એથી એ અશોક વૃક્ષના ધ્યાનથી આપણા અજ્ઞાનને, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને ખૂબ જ જેને કહીએ કે સપોર્ટ મળે છે. એ રીતે આ અશોક વૃક્ષ એ પ્રથમ પ્રાતિહાર્ય છે. પરમાત્મા સમવસરણમાં પધારે ત્યારે આકાશમાંથી દેવતાઓ પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ કરે છે
પંચવર્ણ પુષ્પો જળ અને સ્થળમાંથી પ્રગટ થયેલા એવા એ પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ તો કરે જ છે, પણ એની જોડે જોડે સ્વસ્તિક, શ્રીવત્સ એવી અનેક મનોહારી રચનાઓ પણ કરે છે. તો આવી રચનાઓ કરેલા એ સુરપુષ્પ વૃષ્ટિવાળા સંવત્સરણમાં ભગવાન જ્યારે પધારે છે ત્યારે દેવો અને ઇન્દ્રો એ બધા જ આ પુષ્પોની ઉપરથી પસાર થાય છે. પણ કેટલાક લોકોને પ્રશ્ન થાય કે મુનિઓ કેવી રીતે આ પુષ્પ પરથી પસાર થઈ શકે? તો એનો ઉત્તર શાસ્ત્રકારોએ આપ્યો છે કે પરમાત્માનો અતિશય જ એવો છે કે આ ફૂલોની ઉપર મુનિઓ કે શ્રાવકો, શ્રાવિકાઓ, દેવો, દેવતાઓ, દેવીઓ વગેરે કોઈ પણ પસાર થાય તો પણ એ ઉલ્લસિત જ થાય, એમને પીડા પહોંચતી નથી. આ પરમાત્માનું સુરપુષ્પ વૃષ્ટિ નામના અતિશયને લીધે એ આ પ્રાતિહાર્ય અત્યંત મનોહર અને અત્યંત સુશોભિત હોય છે. આ ફૂલોની રચનાથી અને સાથે જ સુગંધી એવું પાણી મંદ મંદ વરસવાને લીધે આ આખી સંવત્સરણની ભૂમિ અત્યંત જીવોને આહ્લાદક અને ચિત્તને પ્રસન્નકારી લાગે છે. આપણે કર્મ ખપ્યાથી 11 એની અંદર ભામંડલની તો વાત કરી જ ગયા છે. તો એ ભામંડલ પરમાત્માના મસ્તકની પાછળ શોભે છે અને પરમાત્મા દિવ્ય સિંહાસન પર બિરાજમાન થાય છે. સ્ફટિકનું એ સિંહાસન મણિ અને રત્નોથી સુશોભિત એવું એ સિંહાસનની ઉપર ભગવાન જ્યારે બિરાજમાન થાય છે ત્યારે એ એમ લાગે છે કે વિતરાગ સ્તોત્રની અંદર એમ કહ્યું છે કે બધા પશુઓ, તિર્યંચો પણ ભગવાનની દેશના સાંભળવા આવે છે. કારણ કે ભગવાન પોતે સિંહાસન પર આરૂઢ થયા છે, એટલે કે મૃગેન્દ્ર આસન પર આરૂઢ થયા છે. સિંહાસન એટલે કે મૃગેન્દ્ર આસન એટલે પોતાના સ્વામીની દેશનાને સાંભળવા માટે, પોતાના માલિકની દેશનાને સાંભળવા માટે બધા તિર્યંચો એકચિત્ત થઈને આવ્યા છે. આવી સુંદર કવિ કલ્પના હેમચંદ્રાચાર્યજીએ પોતાના આ સ્તોત્રમાં કરી છે. વિતરાગ સ્તોત્ર હોય, ભક્તામર હોય, કલ્યાણ મંદિર હોય, આ બધે જ આ પરમાત્માના અતિશયો અને પ્રાતિહાર્યોની વાત ખૂબ સુંદર રીતે ગૂંથી લેવાયેલી છે. આ પરમાત્માના અપૂર્વ અતિશયને જોતા જ, સિંહાસનને જોતા જ એમ લાગે છે કે ભવ્ય જીવોને એક આશ્વાસન બંધાઈ જાય છે કે આ પરમાત્મા પરમ તારક છે. આ અમને સંસાર સાગરથી પાર ઉતારવાનું અપૂર્વ સામર્થ્ય ધરાવે છે. પરમાત્મા સિંહાસન પર બેસે છે, પણ આ સમગ્ર રિદ્ધિ અને સિદ્ધિ દેવોએ એમની ભક્તિ માટે કરી છે એટલે એનો સ્વીકાર છે, અસ્વીકાર નથી. પણ એમ છતાં એનાથી એ ઉર્ધ્વ રહે છે, સિંહાસનથી જરાક ઊંચા બિરાજમાન થાય છે. સિંહાસનની ઉપર એ જે દેશના મુદ્રામાં બિરાજમાન થાય છે એમાં સિંહાસનને તો નહિવત સ્પર્શ કરે છે. એટલે એ પરમાત્મા એ બધાથી પાછા ન્યારા છે, એ વાતનો અનુભવ આપણને થાય છે. આપણા પ્રસિદ્ધ કવિ કાંતિ વિજયજી, પ્રસિદ્ધ ભક્ત કવિ કાંતિ વિજયજી તો સિંહાસનની વાત બહુ સુંદર રીતે કરે છે. સરસ રચિત શુક્લ ધ્યાનની ધારે નિરુપમ આસન બેસી સોહે રે. સરસ રચિત શુક્લ ધ્યાનની ધારે. પરમાત્માનું આ સિંહાસન એમને એમ પ્રાપ્ત થતું નથી. એક પછી એક ગુણસ્થાનકોની સાધનાની ઉચ્ચતર પરિણતિ જ્યારે સિદ્ધ થાય છે, 12મા ગુણસ્થાનકે તેઓ ક્ષીણ મોહ અવસ્થાને પામે છે અને એ સમયે 13મા ગુણસ્થાનકના પ્રાગટ્યે શુક્લ ધ્યાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે આ સિંહાસન પ્રગટ થાય છે. અને આ સિંહાસનની ઉપર પરમાત્મા બિરાજમાન છે ભવ્ય જીવોનો ઉદ્ધાર કરવા માટે, ભવ્ય જીવોને સમગ્રપણે તારવા માટે, ભવ્ય જીવોના હિતનું ચિંતન કરનારા એવા આ તીર્થંકરોની આ અનન્ય વૃદ્ધિને જોઈને અનેક જીવો તર્યા છે અને અનેક જીવો તરશે.
આપણને એમ થાય કે આ બધી વાત શા માટે? વિતરાગ છે એટલું પૂરતું નથી, પણ વિતરાગ હોવું એ તો સામાન્ય કેવલીનું પણ લક્ષણ છે, પણ અરિહંત માર્ગોપદેશક છે, અનેક જીવોને તારનારા છે. ત્યારે બાલ જીવોને સહજ રીતે બોધ થઈ જાય, એમને ખ્યાલ આવી જાય કે આ પરમાત્મા ત્રિભુવનના સર્વ જીવોને માટે પરમ કલ્યાણકારી છે. એ માટે આ દેવતાઓ દિવ્ય અને ભવ્ય એવી આ સમવસરણની સૃષ્ટિ, આ અષ્ટ મહાપ્રાતિહાર્યોની સૃષ્ટિ, આ 34 અતિશયોની સૃષ્ટિ રચે છે. અને આ 34 અતિશય અને આ અષ્ટ મહાપ્રાતિહાર્યની સૃષ્ટિમાં જે પરમાત્માનું ધ્યાન ધરે છે એ ધીરે ધીરે આ રૂપ એવું છે કે જે સાધકને અરૂપ બનવાની દિશામાં, મુક્ત, નિરંજન અને નિરાકાર બનવાની દિશામાં ગતિ કરાવે છે. જે બીજા રૂપ મોહને પમાડે છે, પણ આ રૂપ મોહથી પર કરીને આપણા શુદ્ધ આત્મતત્વ તરફ લક્ષ્ય કરાવે છે. સમવસરણની રુદ્ધિને જોવા આવેલા ઋષભદેવ ભગવાનની માતા મરુદેવી માતા જુએ છે કે આ ઋષભની આવી અદ્ભુત રુદ્ધિ, અને આ રુદ્ધિને જોતા જોતા જ કહે છે કે એમના હૃદયની અંદર હર્ષના આંસુની ના ધાર વહી, અને એ હર્ષના આંસુમાં અથવા તો પરમાત્મા વિતરાગ છે અને મારે પણ વિતરાગ દશા સાધવી છે, એવા વિચારમાં એમણે પોતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ ગૌતમ પરમાત્મા પાસે કેમ દેવો આવ્યા એમ ઝઘડવા આવ્યો હતો, પણ એ ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધર બની ગયા. પરમાત્માની સમવસરણની વૃદ્ધિને જોઈને જ વિચારમાં પડી ગયા કે આ કોણ છે? આ ઇન્દ્ર છે, આ ચંદ્ર છે, આ બ્રહ્મા છે, આ વિષ્ણુ છે, આ શિવ છે. પણ અંતે જ્યારે પરમાત્માના જ્ઞાનાતિશયને એમને જોયો, પરમાત્માની અપૂર્વ વૃદ્ધિને જોઈ, ત્યાં એમના હૃદયના સર્વ સંશય શમ્યા અને પરમાત્માના ચરણોમાં નતમસ્તક થઈને ઝૂકી ગયા. તો એ આખું એક માહોલ, એક વાતાવરણ, આપણે બધે જ વાત કરતા હોઈએ છીએ કે વાતાવરણનો ખૂબ પ્રભાવ આપણી પર પડતો હોય છે. એટલે તીર્થંકરોની આજુબાજુની જે સૃષ્ટિ છે, તીર્થંકરોની આજુબાજુનું જે એક વાતાવરણ છે, એને દેવતાઓ ભક્તિથી અદ્ભુત, અનુપમ, અલૌકિક બનાવે છે કે આવનારો સાધક એમાં ડૂબી જાય, એમાં મસ્ત બની જાય, અને મસ્ત બનીને ભવસાગરથી એ જે ત્રસ્ત છે એ ત્રસ્તમાંથી સ્વસ્થ થઈ જાય, અને સ્વસ્થ થઈને પોતે સિદ્ધિ ગતિના સુખોને પ્રાપ્ત થઈને પરમ ગતિમાં વસનારા થઈ જાય. આવી અંતરતમની અભિલાષાથી દેવો આવી વિશેષ પ્રકારની ભક્તિ કરે છે કે આ ત્રિભુવનના નાથ છે, આ ત્રિભુવનના નાથની અનુપમ એવી આ મારે સૃષ્ટિ કરવી છે કે જેથી કરીને આ સંસાર સાગરથી તારનારા પરમાત્માનું આલંબન લઈને અનેક જીવો તરી જાય. અને એથી જ દેવોની આ દેવદુંદુભી, આકાશમાં દેવદુંદુભી વાગે છે. સુમધુર એવા અવાજમાં આ દેવદુંદુભી વાગી અને એ કહે કે હે ભવ્ય જીવો, તમે આવો. સિદ્ધસેન દિવાકર જેવા સમર્થ આચાર્ય એ પોતે કહે છે કે ભોભો પ્રમાદ વધુએ ભજદ્વમેન માગત્ય નિવૃત્તિ પુરી પ્રતિથાર્થવાહમ એતન્નિવેદે અતિદેવ જગત્રાય મન્યે નદન્ન ભિન સુરદુંદુભિસ્તે. કલ્યાણ મંદિર સ્તોત્ર પ્રસિદ્ધ મતે સિદ્ધસેન દિવાકરજીનું રચેલું છે. અંતિમ નામ કુમુદચંદ્રસૂરીનું આવે છે, કુમુદચંદ્રસૂરી. તો એ કુમુદચંદ્રસૂરી આપણને કહે છે કે હે ભવ્ય જીવો, આ જે સુઘોષ ઘંટ વાગી રહ્યો છે, દેવદુંદુભી વાગી રહી છે, એ શું કહે છે કે હે ભવ્ય જીવો, તમે આવો અને પ્રમાદને છોડીને તમે આગળ વધો. આ પરમાત્માને પરમ આલંબનને પામો. સંસાર સાગરથી પાર લઈ જનારા આ સાર્થવાહનું આલંબન લઈને તમે મુક્તિ ગતિ તરફ ગતિ કરો. તો આ પંચમ ગતિ તરફની ગતિને સૂચવનારા દિવ્ય દેવદુંદુભીનું જે પાંચમું એવું આ પ્રાતિહાર્ય
પરમાત્માની સેવામાં દેવો વગાડે છે. પરમાત્માની વાણી અપૂર્વ હોય છે, અમૃતમય હોય છે. એની વાણીને સાંભળવા અનેક જીવો તત્પર હોય છે. તો એ પરમાત્માની વાણી અનેક લોકો સુધી પહોંચે એ માટે દેવો શું કરે છે? એને માલવ કૈસિકી એટલે કે માલકોંસ વગેરે રાગોના આલાપ આપીને એ વાણીના વોલ્યુમને એક યોજન એટલે કે સમગ્ર સમવસરણમાં પ્રસરી જાય એ રીતે એને ફેલાવે છે. એને દિવ્ય ધ્વનિ એમ કહેવામાં આવે છે. તો આ દિવ્ય ધ્વનિનો અતિશય, પરમાત્માનું દિવ્ય ધ્વનિનું જે આખું પ્રાતિહાર્ય છે એને લીધે એ વાણી ફેલાય છે, સાથે જ સૌને સમજાય છે. પોતપોતાની ભાષામાં આ વાણી સમજાઈ જાય છે. મનુષ્યોને મનુષ્યની ભાષામાં સમજાય છે. કોઈ આદિવાસી વનવાસી આવ્યા હોય તો એમને એમની ભાષામાં સમજાઈ જાય છે. પશુ પંખીઓને પોતાની ભાષામાં સમજાઈ જાય છે. તો આ દરેકને પોતપોતાની ભાષામાં સમજાઈ જાય એવો અપૂર્વ વાણીનો આ જે ગુણ છે એ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત થયો, અથવા તો એવું કયું અદ્ભુત સામર્થ્ય છે કે જેથી કરીને આ વાક્યો પોતાની રીતે સમજાઈ જાય છે? તો એ કહે છે કે જ્ઞાનાતિશય છે. પરમાત્માનો એવું જ્ઞાનાતિશય છે અને વચનાતિશય છે કે પરમાત્માના વચનનો એવો આ અતિશય છે કે જેથી કરીને પોતપોતાની ભાષામાં આ વાત સમજાઈ જાય. આ વાતને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દ્વારા પણ સમજાવવામાં આવી છે કે એક ભીલ હતો, એ જંગલમાં ગયો અને એ જંગલમાં ગયો ત્યાં એની એક પત્ની કહે છે કે મને તરસ લાગી છે, મારે માટે કંઈક પાણી લઈને આવો. એક પત્ની કહે છે કે મને ભૂખ લાગી છે, સામે આંબા દેખાય છે, મને આંબા તોડીને આપો. એક પત્ની કહે છે કે હું બહુ થાકી ગઈ છું, મને કંઈક ગીત સંભળાવો. તો આ ભીલ કહે છે કે સરો નથી. અને ત્રણેય પત્નીને એના જવાબથી સંતોષ થઈ જાય છે. તો પહેલી પત્નીને માટે કહે છે કે અહીંયા કોઈ તળાવ આજુબાજુમાં નથી, તળાવ સરોવર એનો પ્રાકૃત થઈ જાય છે સર એટલે કે સરોવર. બીજી પત્નીને કહે છે કે ભાઈ આંબા બહુ ઊંચા છે, આંબા બહુ ઊંચાઈ પર છે, એને તોડવા માટે બાણ જોઈએ અને મારી પાસે બાણ એટલે કે સર નથી, એટલે એને પણ સંતોષ થઈ જાય છે. અને ત્રીજી પત્નીને કહે છે કે મારું ગળું બેસી ગયું છે, મારામાં બોલવાની કોઈ તાકાત નથી, તો પછી તું ગાવાની અપેક્ષા રાખે, મારો સ્વર જ નથી, તો હું કેવી રીતે ગાઈ શકું? આમ એક જ શબ્દ ત્રણ અર્થમાં પરિભાષિત થઈ જાય છે. તો આમ પરમાત્માની વાણીમાં પણ એવો અપૂર્વ જાદુ પડ્યો હોય છે કે પોતપોતાના હૃદયના સંશયને શાંત થઈ જાય છે. કાંતિ વિજયજી મહારાજને ફરી યાદ કરીએ. કાન માર્ગે થઈ યડે પેસી, સંશય હૃદયના ભાંજે રે. કાન માર્ગે થઈને આ વાણી હૃદયમાં પ્રવેશી જાય છે અને હૃદયના સર્વ સંશયને દૂર કરીને અમૃતમય એવું આ આપણને અનુભવ કરાવે છે. શાસ્ત્રકારોએ કહ્યું કે વાણીના અનેક પ્રકારના અતિશયો છે. કોઈકની વાણી કોણા જેવી હોય તો કે દૂધ જેવી મીઠી હોય, શિરાશ્રવી. કોઈકની વાણી ઘી જેવી અત્યંત સુકુમાર હોય, કોઈકની વાણી મધ જેવી મધુર હોય અને કોઈકની વાણી શિર એટલે કે શેરડીના રસ જેવી મધુર હોય. આવા 4 પ્રકારની લબ્ધિવાળા મુનિ હોય, પણ એ 4 પ્રકારની લબ્ધિઓથી પણ અનેક ગણી ઉત્કૃષ્ટ એવી આ પરમાત્માના વચનાતિશયથી સુશોભિત એવી આ વાણી છે કે પરમાત્માના આ વાણીને સાંભળતા જ 6 મહિનાના જે ભૂખ્યા અને તરસ્યા લોકો હોય એને પણ શાંતિ થઈ જાય. શાસ્ત્રમાં વાત આવે છે કે એક ડોસી માથા પર મોટો ભારો લઈને ચાલતી હતી અને એ મોટો ભારો લઈને ચાલે છે, વજન એનાથી ઊંચકાતું નથી, ખૂબ તરસી છે, ભૂખી છે અને અત્યંત વ્યાકુળ અને ત્રસ્ત છે. પણ ત્યાં જ એને ભગવાનની વાણીના શબ્દો કાને પડ્યા અને એ સમવસરણની બહાર બેસી ગઈ
અને પરમાત્માની વાણીને સાંભળતા પરમ શાંતિને પામે. તો આવા મધુર અને સર્વચિત્ત આહ્લાદક એવા આ પરમાત્માના વચન હોય છે. દેવદુંદુભીની વાત તો કરી, તો પરમાત્માના મસ્તક ઉપર 3 છત્ર શોભે છે. આ 3 છત્રો જે છે એ એમ જાણે કહે છે કે પરમાત્મા 3 ભુવનના સ્વામી છે. કોઈ મોટો છત્રપતિ રાજા હોય તો પણ એના મસ્તક ઉપર એક જ છત્ર હોય, પણ પરમાત્માના મસ્તક ઉપર 3 છત્ર શોભે છે. અને એ 3 છત્રથી પરમાત્મા ભવ્ય જીવોને કહે છે કે પરમાત્મા કે આ 3 ભુવનમાં શરણ યોગ્ય જો કોઈ હોય તો આ વિતરાગ પરમાત્માનો માર્ગ છે. અને આ વિતરાગ પરમાત્માના માર્ગને આશ્રય કરીને 3 જગતની ઉપર રહેલી સિદ્ધશિલામાં જવું એ ખૂબ આસાન બની જાય છે. તો આવા એ 3 છત્ર શોભે છે. સંવત્સરણમાં ભગવાન તો પૂર્વ દિશામાંથી પ્રવેશે છે, પણ એ પૂર્વ દિશામાંથી પ્રવેશેલા ભગવાન સંવત્સરણમાં અશોક વૃક્ષની નીચે બિરાજમાન થાય છે. એ જ સમયે દેવતાઓ પરમાત્માની 4 રૂપ કરે છે, એટલે કે બીજા 3 રૂપ કરે છે. એટલે પરમાત્મા 4 દિશામાં દેખાય છે. આ દેવોની જે કહે ને કે ચમત્કાર કરવાની શક્તિ છે, પણ એ રૂપ પરમાત્મા જેવા જ દેખાય છે. એમાં પરમાત્માની પોતાની શક્તિ ભળે છે, માટે આવું બને છે. એટલે એ લોકોત્તર ચમત્કાર બની જાય છે. એટલે ભગવાન જ્યારે બિરાજમાન હોય છે ત્યારે બધી જ દિશામાં ભગવાન એક જ સરખા દેખાય. 4 સંવત્સરની 12 પરસદામાં અલગ અલગ જગ્યા પર બેઠેલા બધા જ લોકોને એમ જ લાગે કે ભગવાન અમારી સામે જ જોઈને દેશના આપે છે. તો આવો પરમાત્માનો અતિશય છે. અને પરમાત્માની સેવા કરવા માટે મિનિમમ 1 કરોડ દેવતા, જઘન્યથી 1 કરોડ દેવતાઓ હાજર હોય છે. તો આવું જે અદ્ભુત પૂજાતિશયથી સુશોભિત એવા ભગવાન સંવત્સરણમાં પધારે ત્યારે કેવું વાતાવરણ રચાતું હશે, કલ્પના તો કરી જુઓ. આપણા રોમે રોમમાં રોમાંચ જાગી જાય. એક બાજુ ધર્મચક્ર જે પરમાત્માએ મોક્ષ માર્ગનું પ્રવર્તન કર્યું એના પ્રતીક રૂપે દિવ્ય દેદીપ્યમાન તેજસ્વી અનેક રત્નોથી સુશોભિત એવું ધર્મચક્ર સંવત્સરણમાં એક બાજુ બિરાજમાન હોય. બીજી બાજુ પરમાત્માએ મોક્ષરૂપી ધર્મના માર્ગને બતાવ્યો છે, એટલે ધર્મના શિખર પર પરમાત્મા બિરાજમાન થયા છે એમ દર્શાવનારી ઉત્તમોત્તમ ધર્મધ્વજા બિરાજમાન હોય. આ ધર્મચક્રનો પણ ખૂબ મહિમા છે. આ ધર્મચક્રનું પણ અલગ ધ્યાન ધરનારા પોતે પોતાના જીવનની અંદર આપત્તિ અને વિપત્તિમાંથી બહાર આવે છે અને એ ધર્મચક્રના ધ્યાનથી પોતે મોક્ષ માર્ગ પ્રત્યે આગળ વધારનાર થાય છે. 1000 આરાઓથી સુશોભિત એવું આ ધર્મચક્ર જે છે દેવોએ સંવત્સરણમાં બનાવ્યું. એ જ રીતે બાહુબલીજીએ અત્યારે પાકિસ્તાનમાં કે અફઘાનિસ્તાનની સરહદ ઉપર આવેલા તક્ષશિલા નગરમાં ધર્મચક્ર સ્થાપેલું. આ ધર્મચક્રની સ્મૃતિમાં નાસિકની પાસે પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી જગવલ્લભ શ્રીશ્વરજી મહારાજે ધર્મચક્ર તીર્થની સ્થાપના કરી છે. તો આ ધર્મચક્ર આપણને કહે છે કે તમે મોક્ષ માર્ગ પ્રત્યે સન્મુખ થાઓ અને આ સકલ કર્મનો છેદ કરનારું આ ચક્રવર્તીઓના ચક્રથી પણ અનેક ગણું દેદીપ્યમાન એવા આ ધર્મચક્રનું જે સહાય લે છે એ પોતે પોતાના ભવચક્રનો અવશ્ય અંત કરનારા થાય છે. એવા આ ધર્મચક્રનું પણ ધ્યાન એ શાસ્ત્રોમાં દર્શાવેલું છે. પરમાત્મા પોતે આ અનુપમ એવા આસન પર બિરાજમાન થાય ત્યારે દેવતાઓ કુસુમની વૃષ્ટિ કરે. એની જોડે જ દિવ્ય એવી દેવદુંદુભીઓ વાગે. પરમાત્માની વાચા શરૂ થાય એટલે અનેક પ્રકારના વાજિંત્રોથી પરમાત્માની વાણીનો વિસ્તાર થાય અને બધા જ તિર્યંચો પ્રાણીઓ, એક બાજુ વાઘ બેઠો હોય અને બીજી બાજુ બકરી બેઠી હોય, એક બાજુ સિંહ બેઠા હોય અને સાથે જ હરણ પણ બેઠા હોય, સર્પ હોય અને મયુર હોય. કે આપણે વિચારીને
એક એ અલગ જ પ્રકારના અદ્ભુત એવા વાતાવરણમાં પહોંચી જઈએ છીએ કે જ્યાં વાઘ અને સિંહ, ગાય અને સિંહ, ગરુડ અને કબૂતર આ બધા જ એક સાથે બેસી શકે એવો અદ્ભુત માહોલ આ સમવસરણનો હોય છે. અને દેવતાઓ આવ્યા હોય છે, રુદ્ધિમંત દેવતાઓ પોતાની રુદ્ધિને સમેટીને પોતાના તેજને થોડાક શાંત કરીને આવે છે કે જેથી કરીને મનુષ્ય લોકના મનુષ્યો પરમાત્માના રૂપને જોઈ શકે અને પરમાત્માના રૂપને જોઈને પરમાત્માની સાથે સંવાદ સાધી શકે. પોતાના આ અનેક દેવતાઓ અહીંયા બિરાજમાન હોય છે, એની સાથે ગણધરો હોય છે. આ સમવસરણમાં કેવલીઓ પણ પોતાના વ્યવહારથી આવે છે, પોતે બધું જ જાણે છે, પણ તીર્થંકરની આ પરસદામાં બેસવાનું પોતાનું કર્તવ્યને એ પણ ચૂકતા નથી. ગણધરો છે, મુનિઓ છે, સાધ્વીઓ છે, દેવીઓ છે, કેટલાય આ સમવસરણમાં છે. આ સમવસરણનું ધ્યાન જે જીવો કરે છે, સમવસરણસ્થ એવા તીર્થંકરોનું ધ્યાન જે જીવો કરે છે એને આધિ વ્યાધિ ઉપાધિ રહેતી નથી, એના અનેક પ્રકારના કષ્ટો દૂર થાય છે. શાસ્ત્રકારોએ આ ધ્યાનનો વિધિ દર્શાવ્યો છે. જે ભવ્યાત્મા આ સંસારથી ત્રસ્ત છે, જે ભવ્યાત્મા આ સંસારની અંદર અનેક પ્રકારની પીડાથી ત્રસ્ત છે, તેઓ ઉત્તમ એવા ગુરુ ભગવંતનો આશ્રય લઈને આ સમવસરણના ધ્યાનનો માર્ગ શીખી શકે કે જેથી કરીને એમની સંસારની આધિવ્યાધિ ઉપાધિઓ તો દૂર થાય અને સાથે જ પરમાત્માની જોડે એવી તાદાત્મ્યતા સધાય, એવું ચિદાકાશની અંદર પરમાત્માનું અસ્તિત્વ રમવા માંડે કે પછી એને આ સંસારની કોઈ વસ્તુની અપેક્ષા જ ન રહે. તો આવા 8 મહાપ્રાતિહાર્યોથી સુશોભિત એવા આ પરમાત્મા, આવા અનેક રિદ્ધિ અને સિદ્ધિથી શોભતા આ પરમાત્માના આ જે 19 અતિશય કયા, એમાંના 18 અતિશય તો કેવળ જ્ઞાનના સમયે પ્રગટ થાય છે, પણ દીક્ષાના સમયે પણ એક અતિશય દેવતાઓ કરે છે. જ્યારે પરમાત્મા દીક્ષા ધારણ કરે છે ત્યારે વજ્રરત્નથી ઇન્દ્ર મહારાજા એવી પરિસ્થિતિ કરે છે કે ભગવાનના વાળ, નખ, કેસ, રોમ અને સ્મશ્રુ એટલે કે દાઢી વગેરે જેવા હોય તેવા જ યથાસ્થિત રહે છે. એટલે કે પરમાત્માનું રૂપ જેવું છે તેવું જ તેજસ્વી અને અત્યંત સુંદર દેદીપ્યમાન રહે છે. તો આવી અનેક પ્રકારની સમૃદ્ધિઓથી સુશોભિત એવા આ પરમાત્માના રૂપને આપણે ખૂબ જ સ્થિર ચિત્તે ધ્યાવવાનું છે. કારણ કે આ પરમાત્માના રૂપનું જેમ જેમ ધ્યાન કરીએ છીએ એમ અનાદિકાળના આપણી ચિત્ત પર પડેલા જે સંસ્કારો છે, અશુભ સંસ્કારો છે, એ નષ્ટ થાય છે અને પરમાત્માની વૃદ્ધિનું ધ્યાનથી પરમાત્મા સાથેની પ્રીતિ આપણી વધારે ને વધારે ગાઢ થાય છે. અરિહંત શબ્દની સંસ્કૃતમાં રૂપ થાય છે અરહત અને અરહંત, અરહત એવું એનું પ્રાકૃત રૂપ પણ છે. અરહત એટલે કે દેવેન્દ્રોથી પૂજિત, સુરેન્દ્રો અને અસુરેન્દ્રો અને મનુષ્યના ઇન્દ્રો એટલે કે રાજાઓ વગેરેથી પૂજિત આ અરહત છે. એટલે આ સમવસરણમય રુદ્ધિમય એવા પરમાત્માના ધ્યાનથી એ અરિહંતનું અરહત રૂપનું ધ્યાન થાય છે અને દેદીપ્યમાન એવા આ રૂપનું ધ્યાન કરતા પરમાત્મા કઈ રીતે સંસાર સાગરથી તારક છે એ વાત ચિત્તમાં અંકિત થતી જાય છે કે ઓહો, પરમાત્મા ત્રણેય ભુવનના સ્વામી છે. આ 3 છત્ર એમના મસ્તક પર બિરાજે છે. પરમાત્માની આ દુંદુભી કહી રહી છે કે સંસાર સાગરથી પાર પામવા માટે તમારે પરમાત્માના શરણને તમે લો. પરમાત્માની આ દિવ્ય ધ્વનિ જ્યારે આ પ્રસર્યો હશે ત્યારે ગણધરોને એમને પ્રથમ જ્યારે આ દિવ્ય ધ્વનિ પ્રગટ થયો ત્યારે ગણધરોને માત્ર 3 શબ્દો આપ્યા, 3 પદો આપ્યા અને આ 3 પદમાંથી આ કેવી 14 પૂર્વ અને 12 અંગની એટલે કે સમગ્ર શ્રુતની સૃષ્ટિ એમાંથી થઈ. કેવો આ ઉપકાર,
કેવા એ ઉપકારી પ્રભુ કે જેમના 3 પદો 3 શબ્દોમાંથી આ સમગ્ર જ્ઞાન આ વિશ્વમાં આ જૈન ધર્મના જે પાયાના સમગ્ર ગ્રંથો એમાંથી પ્રગટ થયા. આ દેવો અને દેવેન્દ્રો જેમને નમે છે, જેમને ચક્રવર્તીઓ પણ નમે છે, એવા એ પૂજાતિશયથી શોભતા એવા આ પરમાત્માની સાથે મારે ધ્યાનની એકાગ્રતાને સિદ્ધ કરવી છે. મારે એ પરમાત્માની જોડે અત્યંત જેને કહે ને કે ભાવથી તાદાત્મ્યને સિદ્ધ કરવું છે. અને એ તાદાત્મ્યને સિદ્ધ કરવા માટે પરમાત્માની જોડે આપણને આ જે અષ્ટ મહાપ્રાતિહાર્યો છે એ આપણને સહજ રીતે જોડતા જાય છે. એક પછી એક એવા એ 8 મહાપ્રાતિહાર્યો આપણને પરમાત્માની જોડે જોડવામાં ખૂબ જ આપણને સહાયક બને એવા છે. પરમાત્માની આજુબાજુમાં ચામરો વિંઝાય છે. કેવા ચામર છે? અત્યંત શ્વેત. ભક્તામર સ્તોત્રના રચયિતા માંતુંગ સુરી કહે છે કે કુંદાવદાત ચલચામર ચારુ શોભમ વિભ્રાજતે તવ વપુ કલધોતકાંતમ ઉદ્દેશ્ય સાંક સૂચિ નિર્જર. તો આ કેવા છે? તો કે છે કુંદ પુષ્પ એટલે કે મોગરાના ફૂલ હોય એના જેવા અત્યંત શ્વેત ચામર ભગવાનની આજુબાજુમાં વિંઝાઈ રહ્યા છે. એમના ચારેય રૂપની આજુબાજુમાં 2 યક્ષો અત્યંત દેદીપ્યમાન એવા શ્વેત ચામર વિંજે છે. આ શ્વેત ચામરને જોઈને માંતુંગ સુરી કલ્પના કરે છે કે જાણે હિમગીરી મેરુગીરી સોનાનો છે અને આદિનાથ ભગવાન પણ 500 ધનુષ્યની કાયાવાળા એટલે એ મેરુ પર્વત જેવા અત્યંત સુશોભિત અશોક વૃક્ષની નીચે બિરાજમાન જાણે એક મેરુ પર્વતનો હોય એવા શોભી રહ્યા છે. અને એની ઉપર જ્યારે આ ચામર વિંજાઈ રહ્યા છે ત્યારે એવું લાગે છે કે ઝરણાઓ વહી રહ્યા છે. આપણે બધા ઝરણાઓને જોવા માટે લોણાવલા અને ખંડાલા જતા હોઈએ છીએ, પણ પરમાત્માની આજુબાજુમાં આ વિંજાતા ચામરનું આ દ્રશ્યને જોઈને કેવી અદ્ભુત કલ્પના માંતુંગ સુરી કરે છે. એટલે આ કવિઓની કલ્પનાના જે ઉડ્ડયન છે એ આપણને ધ્યાનમાં અને આપણા ચિત્તની જે વ્યાકુળતા છે એને દૂર કરવામાં સહાયક બની શકે એવા છે. તો આવા પરમાત્માના એક પછી એક અતિશયોની વાત શાસ્ત્રકારોએ અનેક સ્તવનોમાં કરી છે. આપણે બધા ચોમાસી ચૌદસનું દેવવંદન બહુ ઝડપથી કરી જતા હોઈએ છીએ. ખૂબ લાંબુ દેવવંદન હોય અને પછી એ દેવવંદન પછી પાછા પ્રતિક્રમણ હોય એટલે સ્વાભાવિક છે આપણને બધાને ઉતાવળ થાય, સમજી શકાય એવી વાત છે. પણ આ ઉતાવળની વચ્ચે પણ જો આ દેવવંદનની અંદર આવતા સ્તવનોને આપણે બરાબર ધ્યાનથી સાંભળીએ અથવા તો એ દેવવંદન માળાના પુસ્તકને ઘરે લઈ આવીએ, આપણા ઘરમાં પણ વસાવીએ, તો પદ્મવિજયજી મહારાજના ચોમાસી દેવવંદનના જે 4 સ્તવન છે, 5 સ્તવનમાંના પ્રથમ 4 સ્તવન ઋષભદેવ ભગવાનના સ્તવનમાં પરમાત્માના સહજ અતિશયને, જન્મથી થયેલા અતિશયને વર્ણવે છે. એના પછી શાંતિનાથ ભગવાનના સ્તવનમાં બીજા અતિશયો, પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં વળી આગળ નેમિનાથ ભગવાનના સ્તવનમાં જે દેવતાકૃત અતિશયો, એ રીતે એ બધા અતિશયને વર્ણવવામાં આવ્યા છે. વિતરાગ સ્તોત્ર જેને જયઘોષશ્રીશ્વરજી મહારાજ પોતાની અંતિમ અવસ્થામાં વારે વારે સ્મરતા હતા, એ વિતરાગ સ્તોત્રમાં પણ આ અતિશય અને પ્રાતિહાર્યનું ખૂબ સુંદર આલેખન કરવામાં આવ્યું છે. તો આ સાધકોને સાધનામાં આગળ વધવાના અનુપમ ભાથારૂપ એવા આ 34 અતિશય અને આ 8 મહાપ્રાતિહાર્યો છે. પણ આ 34 અતિશય અને આ 8 મહાપ્રાતિહાર્યોની વચ્ચે પણ પરમાત્માના આત્માની વાત, પરમાત્માના આત્માની જે શુદ્ધિ છે, આવા અપૂર્વ વૈભવની વચ્ચે પણ પરમાત્મા કેવા વિશુદ્ધ સ્વરૂપને ધારણ કરે છે એની વાત ત્રીજે સ્તોત્રમાં કરાઈ છે કે ગત મોહા, પરમાત્મા મોહથી રહિત હોય છે. તો ગત એ વાતને વિસ્તારથી ઋષિમંડળ સ્તોત્રમાં કહેતા કહે છે ગત રાગ દ્વેષ મોહા. પરમાત્મા રાગ, દ્વેષ અને મોહ આ બધાથી જ પર થયેલા હોય છે. પરમાત્મા આ સર્વથી પર હોય છે. તો આ
પરમાત્મા પોતાના નિજ સ્વભાવમાં નિમગ્ન હોય છે. આ પ્રાતિહાર્યોની વૃદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ આ બધું તો દેવતાઓએ ભક્તિથી કર્યું છે, પણ પરમાત્માનું એની જોડેનું ક્યાંય એટેચમેન્ટ નથી. એ પરમ તત્વ એની આ શોભા છે, પણ પરમ તત્વ એ બધાથી પર છે. પરમ તત્વને ઓળખાવવા માટે, સામાન્ય મનુષ્યને એમની તરફ સન્મુખ કરવા માટે આ દેવોએ કરેલી શોભા છે. પરમ તત્વની સાથે જોડવા માટેની આ શોભા છે. પણ પરમ તત્વ તો એ બધાથી પર એવું કંઈક વિશિષ્ટ તત્વ છે કે જે પોતાના અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની વૃદ્ધિમાં સદાય ડૂબેલું છે. આ પરમ તત્વ આ પોતાની આજુબાજુમાં અનેક પ્રકારનું બધું જ ચાલી રહ્યું છે, પણ એ બધાથી પર થઈને નિજ ભાવમાં સદાય સ્વસ્થિત છે, એ વ્યવસ્થિત છે. એ ક્યાંય આ આજુબાજુના ચાલનારા અનેક પ્રકારના વાજિંત્રોના નાદની વચ્ચે એમનો પોતાનો જે નાદ છે, પોતાની સ્વની અવસ્થા છે, એમાં ક્યાંય ચલાયમાન થતા નથી. માટે જ એ ગત મોહા કયા છે. અને આ વાતને બહુ સુંદર રીતે આપણા કાંતિ વિજયજી કવિ કહે છે સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં, અરિહંત પદ પ્રભુતાનો ભોગી તો પણ જોગી કહાવે રે. હે પ્રભુ, દુનિયા તો તને જોઈને એમ માને કે તું ભોગી છે. તારી આજુબાજુમાં આવા અપૂર્વ સમવસરણની વૃદ્ધિ શોભી રહી છે. તારા આ રૂપને જોવા દેવતાઓ પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમે પ્રભુના રૂપને જોઈ શકીએ. આ સમવસરણમાં અત્યંત રુદ્ધિમાન દેવી અને દેવતાઓ પોતપોતાના ઐશ્વર્યની સાથે પરમાત્માને જોવા તલપાપડ છે. સામાન્ય મનુષ્યો છે, શ્રેણિક મહારાજા, કૃષ્ણ મહારાજા, ભરત ચક્રવર્તી જેવા અનેક મહારાજાઓ પરમાત્માની ના રૂપને જોવા લાલાયત છે, આતુર છે. અનેક સામાન્ય મનુષ્યો પણ આવ્યા છે. હાથી, ઘોડા, સિંહ, વાઘ, તિર્યંચો પણ આવ્યા છે. પણ પરમાત્મા તો પોતાના નિજ જ્ઞાન અને દર્શનમાં સ્થિત છે. એ બહારની આ બધી વૃદ્ધિની વચ્ચે પણ ભવ્ય જીવોના ઉપકાર કરવા માટે એમના તીર્થંકર પદ નામ કર્મના ઉદયને લીધે દેશના આપવાનું કર્મ કરે છે. પણ એ ક્યાંય એની અંદર લોપાતા નથી, લેપાતા નથી. જેમ વાદળની વચ્ચે સૂર્ય, આપણને એમ લાગે કે આ વાદળની વચ્ચે છે, પણ એ સૂર્ય પોતાના અસ્તિત્વને જરા પણ ગુમાવતો નથી. જેવા વાદળ દૂર થાય અને એ પોતાના પ્રકાશને ફેલાવી દે છે, એમ સમવસરણની વચ્ચે ભગવાન એમના આ રૂપ એ વાદળ નથી, પણ એમના જાણે પરમ તેજના જાણે વિસ્તાર છે. પણ એ વિસ્તારની વચ્ચે પણ પરમ તેજનો ગમે તેટલો વિસ્તાર બહાર દેખાતો હોય, પણ એ પરમ તેજ પાછું પોતાના સ્થાને સ્વસ્થિત છે. તો આ સ્વસ્થિત એવા આ રૂપની વાત એટલા માટે જ એને કહ્યું છે કે તારી મુદ્રાએ મન મોહ્યું રે. તારી આ મુદ્રા છે એ અમારા મનને મોહે છે. અને આ મુદ્રા એટલે કેવી મુદ્રા? એ સિંહાસનની ઉપર તો બિરાજમાન છે મુદ્રા, પણ આત્મતત્વમાં લીન, પરમ તત્વમાં સુસ્થિત, પરતત્વથી જરા પણ ન મૂંઝાય એવી આ જે મુદ્રા છે, અકંપિત. બીજે બધે જીવ કંપિત થઈ જતો હોય છે, બીજા બધા જીવો જ્યાં કંપે છે, પણ અહીં પરમાત્મા જે છે એ અકંપ છે, નિષ્કંપ છે. વર્ધમાન સંસ્કૃતમાં એથી જ નિષ્કંપાય એવું વિશેષણ પરમાત્મા માટે પ્રયોજ્યું છે. તો એ પોતાના સ્વસ્વભાવમાં સ્થિત જે પરમાત્માની આ અપૂર્વ રિદ્ધિ છે, જેની આગળ એટલે વારંવાર આપણને એ પદ ગાવાનું મન થાય એવી આ અપૂર્વ રિદ્ધિ છે કે અરિહંત પદ પ્રભુતાનો ભોગી તો પણ જોગી કહાવે રે. આ યોગી એ પરમાત્મા 13મા ગુણસ્થાનકે બિરાજમાન છે, એટલે મન, વચન અને કાયાના યોગોને કરી રહ્યા છે. પણ એ મન, વચન, કાયાના યોગોથી એ પોતે માત્ર અલ્પ સમયના એવા જે આપણે
સાતાવેદનીય કર્મનો બંધ કરે છે, પણ એને પણ ક્ષય કરીને અંતે 14મા ગુણસ્થાનકે અયોગી દશાને પામી અને સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરનારા છે. પણ આ ભવિક જીવોને માટે, આપણા સૌ બાળક જીવોને માટે આપણી અંદર રહેલા જે જીવ છે એની અંદર રહેલી જે ઐશ્વર્યની આ વૃદ્ધિ છે, અથવા તો પરમાત્મા બીજા સૌ કરતાં વિશિષ્ટ છે, એની પ્રતીતિ આ જે અષ્ટ મહાપ્રાતિહાર્ય અને 34 અતિશયો કરાવે છે. માટે આ 34 અતિશયો અને આ અષ્ટ મહાપ્રાતિહાર્યોનું ધ્યાન કરવા માટે કહ્યું છે કે આ 34 અતિશય અને આ અષ્ટ મહાપ્રાતિહાર્યનું ધ્યાન ધરતા ધરતા ચિત્ત એકાગ્ર બને છે. ચિત્તને સીધું એમ કહેવામાં આવે કે પરમાત્માના અનંત જ્ઞાન દર્શન ચારિત્ર જોડે તમે એકતા કરો તો એ એકતા સહજ રીતે થતી નથી. પણ જેમ જેમ આપણે બાહ્ય પરિસરની અંદર જેમ રાઉન્ડ લગાવતા જઈએ અને એ પ્રદક્ષિણા જેમ દેતા જઈએ એમ પરમ તત્વની વધુ અને વધુ નજીક થતા જઈએ છીએ. એટલે એટલા માટે જ ત્રિજય પૌત્તકારે આખી એક ફોર્મ્યુલા આપણને બતાવી. 34 ऐसे जुआ 8 મહાપાડીએર કહે સોહા તિથ્થેરા ગય મોહા જાય અબ્બા પયત્તેણમ. એટલે આપણું જે સંસારમાં ભટકતું મન છે, રિદ્ધિ અને સિદ્ધિની પાછળ ભટકતું મન છે, એ પરમાત્માની આ અપૂર્વ રિદ્ધિ અને સિદ્ધિ જોડે એક પ્રકારનો તાર સાધે છે. આપણું મન આ સંસારની બાહ્ય પદાર્થોમાંથી બહાર નીકળીને પરમાત્માના અપૂર્વ રૂપની જોડે જોડાય છે. અને એ જોડાતા જોડાતા એવું બને છે કે શું થાય છે તો કે છે કે રવિન્દ્રનાથ ટાગોરની પંક્તિ છે, રૂપસાગરે દિયો ગોથું. મેં રૂપસાગરમાં ગોથું દીધું, રૂપસાગરની અંદર મેં ડૂબકી મારી. હે પરમાત્મા, તારા રૂપસાગરમાં મેં ડૂબકી લગાવી તો અચરજ ભવિક અરૂપ પદ વરેજી. એટલે કે હું અરૂપ રત્નને પામ્યો. એટલે કે સાધક પોતે સિદ્ધ દશાને પામે છે. પોતે ક્રમશઃ આ 8 મહાપ્રાતિહાર્યોના ધ્યાનથી ક્રમશઃ 8 કર્મોને છેદીને પોતે સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરનારા થાય છે. એમના 4 અતિશય જે મુખ્ય છે અને એના વિસ્તારમાં જે 34 અતિશયો કહ્યા છે, એના વારંવારના ચિંતન અને મનનથી એના મનને પરમ શાંતિનો અનુભવ થાય છે. અને એ પરમ શાંતિના અનુભવથી ધીમે ધીમે પરમાત્માના જ્ઞાનાતિશયથી એ પરમાત્માના જ્ઞાન જોડે તાદાત્મ્ય સાધે છે. પરમાત્માના વચનના વિચારથી પોતે શુદ્ધ ચારિત્રના ગુણ સાથે તાદાત્મ્ય સાધે છે. પરમાત્માના પૂજાતિશયને જોઈને એ પોતે આત્માના અનંત વીર્યની જોડે સાધના કરે છે. તો આમ એક પછી એક એના સિદ્ધત્વના ગુણ પ્રતિ એની ગતિ થાય છે. તો આમ સાધકને અનન્ય ગતિને આપનારા એવા આ અરિહંત પરમાત્માના આ જે ગુણો છે, 34 અતિશય 8 જે પ્રાતિહાર્યો, એને આપણે વારંવાર સ્મરણ કરીએ અને સાથે જ ગતમોહ એવા પરમાત્માનું ધ્યાન કરીને આપણે પણ સૌ ગતમોહ દશાને પ્રાપ્ત કરનારા થઈએ એવી શુભકામના સાથે આજના વક્તવ્યને હું સમાપ્ત કરું છું. અંતિમ મંગલ રૂપે પુનઃ ત્રિજય પૌત્રની એ ગાથાનું જ સ્મરણ કરું છું. 34 ऐसे जुआ 8 મહાપાડીહેર કહે સોહા તિથ્થેરા ગય મોહા જાય અબ્બા પયત્તેણમ. અરિહંત પદ પ્રભુતાનો ભોગી તો પણ જોગી કહા વેરે. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીની કોઈ પણ પ્રવૃત્તિ હોય એમાં અમારા માર્ગદર્શક, અમારા ટ્રસ્ટીઓનો અમને પૂરેપૂરો સાથ અને સહકાર પ્રાપ્ત થાય છે. અભયભાઈ દોશી સાથે 10 દિવસ પહેલાં જ વાત કરી અને હવે આ ટેકનોલોજીનો જમાનો છે એટલે અમે વોટ્સએપ પર એમની સાથે વાત કરી. એમણે 2-3 વિષયો અમને મોકલ્યા અને અરિહંતના અતિશયો વિશે વાત કરવાનું એમણે અમારું નિમંત્રણ સ્વીકાર્યું અને તરત જ તેમણે વ્યાખ્યાન આપ્યું. અભયભાઈ દોશીનો આભાર
માનીએ છીએ અને આનંદ પણ પ્રગટ કરીએ છીએ, કારણ કે એ અમારા સ્વજન છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી સાથે તેઓ જોડાયેલા છે. એટલે અમારી કોઈ પણ પ્રવૃત્તિમાં અમને જ્યારે પણ જરૂર પડે છે ત્યારે તેમની મદદ અમને અને સહકાર અમને મળતો રહે છે. એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી વતી અને અંગત રીતે પણ અભયભાઈનો આભાર માનું છું.